જય માતાજી ખેડૂત મિત્રો। તો આપણે આજે જીવામૃત બનાવેલું છે। આપણે આ પહેલાં આગળના વિડીયાની અંદર આપણે જીવામૃત કેવી રીતે બને તો તેનો વિડીયો આપણે મૂકેલો હતો। તો હવે એ આપણે 45 દિવસ પૂરા થઈ ગયા છે। તો હવે આ ટ્યુબની અંદર આપણે જીવામૃત બની ગયું છે। તો હવે આપણે પાવાનું શરૂ કરી દીધું છે। તો જે આ ટ્યુબ છે, આ ટ્યુબની અંદર આપણે જીવામૃત બનાવેલું છે અને એ આપણે એક બેરલની અંદર ભરીને આપણે ડુંગળી પાસે લઈ જવાનું છે। તો મિત્રો આ આખો વિડીયો જોજો તમે। અને અત્યારે આ સ્લરી છે એ ભરાઈ રહી છે, જીવામૃતની સ્લરી છે એ આપણે ભરીએ છીએ। તો એ ભરાઈ જાય પછી આપણે ડુંગળીએ જઈને આપણે ડુંગળી કેવી છે અને પહેલી વાર પાયું છે તેનું કેવું રિઝલ્ટ મળ્યું છે તો આપણને અંદાજ આવે। તો આ રીતનું આપણે અત્યારે સ્લરી છે। અને મિત્રો આપણે અત્યારે બીજો ડોઝ હાલે છે। તો જોઈએ ડુંગળી હવે ફાઇનલી મિત્રો આપણે આ ડુંગળી આવી ગયા છીએ અને એમાં કેવું રિઝલ્ટ મળ્યું છે તો એ આપણે આ ડુંગળીમાં જોઈએ। તો મિત્રો આપણે એક ડુંગળી કહીને એના મૂળિયા જોઈએ, મૂળવટનો વધારો કેવો છે। તો મિત્રો આ જે આપણે ડુંગળી ખેંચી છે અત્યારે, તો પહેલાં અમારે એટલા મૂળિયા નહોતા। જો આ રીતના મૂળિયા છે અત્યારે। તો આ મૂળિયામાં પણ સારો વધારો થયો છે અને ડુંગળીના ગાંઠિયો પણ કલરમાં પણ સારામાં સારું છે। અને જોઈ શકો તો આપણે આ લોદર, આ રીતના લોદર છે અત્યારે। અને પહેલાં અમારે ડુંગળી વધતી નહીં એટલે અમે આ સ્લરી પાવાનું શરૂ કર્યું છે। તો આ સ્લરીનું સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અમને। આ રીતની ડુંગળી થઈ છે અમારે। અને આ બધી જે ડુંગળી દેખાય છે તેમાં બધેમાં રાઉન્ડ આવી ગયો છે એ દવાનો, સ્લરી પાઈ દીધી છે અને બીજો રાઉન્ડ હાલે છે અત્યારે। તો હું તમને બતાવું કઈ રીતનું હાલે છે અને સ્લરી કેવી છે ને કેવી રીતે પાઈ છે અમે। અને કલરમાં પણ સારામાં સારી ડુંગળી છે। તો ચાલો મિત્રો દેખાડો। મિત્રો આ રીતની આપણે સ્લરી છે અને ટીપણું પણ ઘણું પાઈ દીધું છે। તો હવે બતાવીએ કેવી રીતે સ્લરી પાવાનું ચાલુ છે। હજી ઢબ છે, બેરલની અંદર નામી દીધું છે ને અને અહીંયા સ્લરી શરૂ છે। તો આ રીતનું અમારે પાવાનું શરૂ હોય છે અને બધી ડુંગળીમાં અમે પાઈ દીધું છે અને આ બીજો રાઉન્ડ હાલે છે। હજી પહેલા રાઉન્ડની ડુંગળી છે ખેડૂત, અને બીજો રાઉન્ડ હાલો આવે છે આપણે। આ જે રાઉન્ડ પી જાય પછીનો રાઉન્ડમાં આમાં આવશે। ઘણો ફેર પડી ગયો છે કે પહેલા રાઉન્ડમાં કેવું રિઝલ્ટ મળ્યું છે અને પછી એના પછીનો બીજો રાઉન્ડ માર્યો છે તો તેમાંથી 2 વિભાગ પડી જાય છે। તો આ પાવાથી સારામાં સારી ડુંગળી થઈ જાય છે, કલરમાં આવે છે અને બીજા નંબરમાં કે મૂળવટનો વધારો થાય છે અને ગાંઠિયા પણ સારો કલરિંગ આવે છે। સારામાં સારું રિઝલ્ટ મળે છે।